આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ બગસરાના પરમ ભક્તોના પ્રસંગની કથા વાર્તા ભાવથી સાંભળશું। ગામ બગસરા માં કૃપાનંદ સ્વામી અને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઈ, રૈયાભાઈ, ઉકાભાઈ, કરશનભાઈ, ભગાભાઈ તેમજ સથવારા કુટુંબના વેલાભાઈ ને મેપાભાઈ તેમજ કોળી પરિવારોમાં ખૂબ સારો સત્સંગ થયો હતો। હરિભક્ત વેલાભાઈ, મેપાભાઈ વગેરે સહુ અવારનવાર સંઘમાં ગઢપુર જઈને શ્રી હરિની સેવા કરીને અતિશય રાજીપાનું પાત્ર બનેલા। તેઓ આર્થિક પરિસ્થિતિ એ ઘણા સાધારણ હતા, પરંતુ તેઓ શાકભાજીની ખેતી વગેરે કરતા હોય। લક્ષ્મીવાડી માંગ શ્રીજી સારું શાકભાજી વગેરે વાવવા સારું બિયારણ ગઢપુર લઈ જતા। એક સમયે આ બગસરા માંગ ભક્ત રાજ સથવારા મેપા ભક્તને શરીરે મંદવાડ વધારે થઈ ગયો ને સહુ સગાંગ વહાલાંગ આવીને પાસે બેઠા હતા। તે વખતે મેપા ભક્તને શ્રીજી મહારાજના દર્શન થયા। ત્યારે તે બોલ્યા, જે આ મહારાજ માણકી એ ચડીને આવ્યા છે ને તેમની ભેગા બીજા પણ કેટલાક સંત છે ને તેમની સાથે મારે ધામ માંગ જાવું છે, તો મારા ભાઈ વેલાને બોલાવો, તેની સાથે મારે અબોલા છે, તે આજ તો ધામ માંગ જતા પહેલા મેળવા છે। ત્યારે તેના કુટુંબીજનો વેલાભાઈને બોલાવી લાવ્યા। ત્યારે તેણે વેલાભાઈને કહ્યું, જે હે ભાઈ, જય શ્રી સ્વામિનારાયણ। આજથી અબોલા મેલ્યા ને હવે બોલ્યું ચાલ્યું માફ કરજો। મારે તો આજે શ્રી હરિ તેડવા આવ્યા છે, તો એમના સાથે ધામમાં જવું છે। ત્યારે વેલા ભગત કહે, એમ શું વળી, સૂતરનો તાતણો તોડવો છે, તે દેહ મેલીને ધામ માંગ જાઈશ ને દેહ મેલવો તે ક્યાં તારા હાથમાં છે? ત્યારે મેપા ભાઈ કહે, હા ભાઈ, આજ તો મારા હાથમાં છે। ત્યારે વેલા ભગત કહે, તેની શું કાંગી નિશાની છે? ત્યારે મેપા ભાઈ કહે, આ મહારાજ અને સંત આવ્યા છે, તે જ નિશાની। તે સુનીને વેલાભાઈ કહે, પોષ મહિનાની ટાઢ છે, તે સવાર સુધી તારો દેહ રહે એમ શ્રીજી મહારાજ આગળ માગી લે। ત્યારે મેપા ભક્તે શ્રીજી મહારાજને વિનંતી કરીને કહ્યું, જે હે મહારાજ, મને સવારે તેડવા આવજો। ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે સવારે આવશું, એમ કહીને અંતધ્યાન થઈ ગયા। પછી મેપો ભક્ત કહે, હવે તમે સહુ વાળું કરીને સૂઈ જાઓ, સવારે શ્રીજી મહારાજ મને ફરીને તેડવા આવશે। ત્યારે સહુ સગાંગ રાજી થયા ને વાળું પાણી કરીને સૂતાં। તે સમયે ત્યાં જામનગરના કડિયા કરશનભાઈ કામ કરવા આવેલા હતા। તેણે કહ્યું, મેપાભાઈ, હું તમારી પાસે રાત માંગ જાગવા આવું। ત્યારે તેણે ના પાડીને તેના ઘરના માણસને કહ્યું, તારે કાંઈ પૂછવું છે? ત્યારે તે કહે, મારે કાંઈ પૂછવું નથી, હું તો તમારો બધો સર સામાન છે તે મંદિર માંગ આપી દઈશ ને હું મજૂરી કરીને પેટ ભરીશ, માટે તમારે તેની કાંઈ ચિંતા કરવી નહીં। તમે કાને મારા અને છોકરાઓમાં જીવ રાખશો નહીં ને શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળજો। એમ કહીને તે પણ સૂતાં। સવારે સર્વે સંબંધી ઉઠીને વેળાંગ થયા। તે વખતે મેપોભક્ત બોલ્યા, જે ઓય રે માડી રે માડી। ત્યારે તેમનો ભાઈ વેલા ભગત કહે, ભાઈ, આ સમયે આમ કેમ બોલો છો? આ સમયે તો ભગવાન સ્વામિનારાયણને સંભાળવા જોઈએ। ત્યારે મેપા ભક્તે કહ્યું, હું પણ તેમને જ સંભાળું છું। કેમ જે બ્રહ્માનંદ સ્વામી એ પ્રભાતી માંગ કહ્યું છે, જે ભરી સભા માંગ બુધરજી તમે થયા છો મારી માડી રે, એ ધારીને એ કીર્તનને હું સંભાળું છું। એમ કહી બોલતા ચાલતા ભગવાનને સંભાળતા સંભાળતા તુરત દેહ ત્યાગ કરીને શ્રીજી મહારાજ વેળા અક્ષરધામ માંગ ગયા।
આ કથા પ્રસંગ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એ શ્રી ભક્ત ચિંતામણી ના પ્રકરણ 114 ની કડી 4 થી 5 માંગ બગસરા ના ભક્તોને યાદ કરી લખ્યા છે કે બહુ ભક્ત બગસરે ગામ કોળી હરિપાલ સુતરામ રૈયો કાનો ભગો ઉકોરાણો ભક્ત સંધો ભગો કૃષ્ણ જાણો ભક્ત વેલો મેકો જોધો જન કુરજી હરજી એ પાવન દેવશી આદિ દઈ સતવારા ભક્ત નાઈ રાજો માવો સારા। આ પ્રસંગ આપને શ્રી ભક્ત ચિંતામણી ના મુક્તો ના વર્ણન માંગથી કથા વાર્તા રૂપે સહર્ષ સાંભળ્યો। જય શ્રી સ્વામિનારાયણ।